હેલો, વેલકમ બેક. આજે જે કેવું છે ને એ થોડુંક અલગ રીતે કહીશ. બીએડમાં હતા ને અમે જ્યારે, ત્યારે એક પદ્ધતિ આવતી આગમન અને નિગમન, જેમાં એકમાં પહેલા ઉદાહરણ આપવામાં આવે અને પછી પાછળથી એનું સિદ્ધાંત સમજાવવામાં આવે, અને બીજી મેથડમાં પહેલા સિદ્ધાંત આપવામાં આવે અને પાછળથી એનું ઉદાહરણ આપવામાં આવે. એને કંઈક આગમન અને નિગમન કહેતા. અત્યારે આપણે આગમનથી જશું. પહેલા હું મારી રીતે એક ઉદાહરણ આપી દઉં, સિદ્ધાંત તમે તમારી જાતે નક્કી કરજો. તો શરૂ કરીએ. એક ગામ હતું ને, બહુ જાણીતા પહોંચેલા એવા સંત મહાત્મા હતા. ઘણી એની ખ્યાતિ હતી. ગામના લોકો, આસપાસના ગામના લોકો ઘણા એને પૂછતા હતા. ઉંમર થઈ, છેલ્લી અવસ્થા આવી, મરણ પથારીએ ગયા, તો એના જે શિષ્યો ચેલા હતા એ બધા તેની હાજર હતા. તો છેલ્લી અવસ્થા હતી, તો એને બહુ નજીકના શિષ્ય પૂછ્યું કે ગુરુજી, કોઈ એક લાસ્ટ સંદેશ, છેલ્લો મેસેજ, કાંઈક છેલ્લી જ્ઞાનની વાત કરતા જાઓ કે જે અમને આખી જિંદગી યાદ રહે. તો ગુરુજીએ કીધું કે જીવનમાં કાંઈ પણ કરો પણ બિલાડી ન પાળતા. શું કીધું? કાંઈ પણ કરો પણ બિલાડી ન પાળતા. હજી આટલું કીધું ત્યાં ગુરુજી સ્વર્ગવાસ થઈ ગયા. જો કે સ્વર્ગવાસ થઈ ગયા અને એની જે કોઈ વિધિ હતી તો કરી, પણ એના જે શિષ્ય હતો એને બેચેની થઈ ગઈ કે આ કઈ પ્રકારનું જ્ઞાન આપ્યું. કોઈ બિલાડી ન પાળતા, અપેક્ષા તો કંઈક જુદી જ હતી, એને હક ન થાય. તો એને ગોતવાનો પ્રયત્ન કર્યો, બહુ પ્રયત્ન કર્યો. પછી એ જે ગુરુજી હતા ને એના બહુ જૂના એક શિષ્ય સાથેની મુલાકાત થઈ. એને પૂછ્યું, એના ગુરુભાઈ જ થયો ને, કે ભાઈ એને કીધું, ભાઈ ગુરુજીએ જાતા જાતા આવી સલાહ આપી કે આવું જ્ઞાન આપ્યું કે ભાઈ કાંઈ પણ કરો પણ બિલાડી ન પાળતા. એ કે આની પાછળનું રહસ્ય શું છે? તો એ જૂના શિષ્યએ એવું કીધું કે એમાં કાંઈ રહસ્ય નથી. જ્યારે ત્યારે ગુરુજી આપણા ગામમાં આવ્યા ત્યારે સાવ નવા નવા હતા. તો નાની એવી કુટિયા કે ઓરડી બાંધીની ભક્તિ કરતા. ગામ લોકો ને એ બધું એને ખાવાનું એવું આપી દેતા. પણ અહીંયા કે ઉંદરનો ત્રાસ બહુ હતો. એની કુટિયામાં ઉંદરનો બહુ ત્રાસ હતો. તો એને ગામ લોકોને કીધું કે ભાઈ તમે જે કઈ સીધો લોટ આ બધું પૂજાપો દઈ જાવ છો, પણ કે ઉંદરના ત્રાસથી હું કંટાળ્યો છું. તો ગામવાળા કે કાંઈ વાંધો નહીં, અમે એક કામ કરીએ, બિલાડી મૂકી દઈએ. એટલે કે બિલાડીના ડરથી ઉંદર આવશે અને ઇન કેસ કદાચ આવી જાય તો બિલાડી એને ખાઈ જશે. તો કે કાંઈ વાંધો નહીં, હાલો બિલાડી તો મૂકી દીધી. પણ એ બિલાડી એવી હતી કે ખાલી દૂધ જ પીતી હતી. હવે એને કંઈક ખાવા તો દેવું ને. તો ગુરુજીએ કીધું કે આને ખાવાનું શું કરશું? તો ગામવાળા કે કાંઈ વાંધો નહીં, અમે એને રોજ દૂધ આપી જશું. તો ગામવાળા રોજ બિલાડી માટે દૂધ આપી જવા માંડ્યા. હવે સમય એવો આવ્યો કે રોજ દેવા આવું એ થોડુંક અઘરું થાય. કોણ રોજ દેવા આવે એક જ બિલાડી માટે? તો ગામવાળાએ પછી નક્કી કર્યું, એક કામ કરીએ કે આશ્રમ છે જેવું તો થઈ ગયું છે, એ કે ગાય બાંધી દઈએ. તો ગાયમાંથી કે દૂધ મળશે ને એ દૂધ બિલાડીને મળી જશે. તો કે કાંઈ વાંધો નહીં. તો ત્યાં કુટિયા કે જેનો આશ્રમ હતો ત્યાં ગાય બાંધી દીધી. હવે ગાય બાંધી તો પાછો પ્રશ્ન આવ્યો કે ગાયને ઘાસ કોણ ખવડાવશે? તો કે ભાઈ ગામવાળાએ નક્કી કર્યું રોજ આપણે થોડું થોડું બધા ઘાસ નાખી જશું. પાછો પ્રશ્ન આવ્યો, રોજ કોણ નાખવા આવે? કોક ને કોક ભૂલાઈ જાય, ગુરુજી પાછા ગામમાં નીકળે. એ કે આ તો માથાકોટ વાળું છે. તો કે કામ કરો, ગુરુજીને છે ને કે 2 વીઘા જમીન આપી દો. કે હા, 2 વીઘા જમીન આપી દો, એમાં જે ઘાસ વાવશે એ જ ઘાસથી ગાયને ઘાસચારો મળશે, એ જ ગાયનું દૂધ બિલાડીને મળશે અને બિલાડી સમુદ્રને ખાઈ જશે. પ્રોબ્લેમ સોલ્વ. જમીન આપી દીધી. હવે પાછો પ્રશ્ન આવ્યો, જમીનમાં બધું વાવશે કોણ? એનું ધ્યાન કોણ રાખશે? તો ગામવાળાએ કીધું, આ પાછો પ્રોબ્લેમ આવી. ગુરુજીએ કીધું કે આ કોણ કરશે? મને તો આવડતું નથી. તો ગામમાં એક અધેડ ઉંમરની મોટી ઉંમરની એક સ્ત્રી રહેતી હતી, એકલી રહેતી હતી. તો કે કામ કરું કે એની જમીન આપી દો, આમે ગુરુજીની સેવા થાય અને જમીનનું ધ્યાન બી રાખે ને કામ બી થાય. તો કે વાંધો નહીં. તો એને જમીન આપી દીધી. એ સ્ત્રી હતી બધું કામ કરવા માંડી. પછી કોક લોકોએ વિરોધ કર્યો, નહીં ગુરુજી સાથે એમનેમ તો સ્ત્રી ન રહી શકે. તો કે શું કરવું? તો કે કામ કરો, ગુરુજી સાથે સ્ત્રીના લગ્ન કરાવી દો. તો એ ગુરુજી સાથેના લગ્ન કરાવી દીધા. તો ગુરુજી સાથેના લગ્ન થઈ ગયા. તો પછી એના બાળકો થયા. તો એનો ભણવાનો ખર્ચો, રહેવાનો ખર્ચો, આ બધો ખર્ચો ગુરુજી ભક્તિ મેલ પડતી આ બધામાં લાગી ગયા. મોટા થયા, એનો લગ્નનો ખર્ચો, આ ખર્ચો, આ બધામાં ગુરુજીને ક્યાંક ને ક્યાંક રિલેટ એવું થયું કે હું અહીંયા કરવા શું આવ્યો હતો ના લાગી શેમાં ગયો. આખી જિંદગી મારે જે માર્ગે ભક્તિભાવ કરવાનો હતો એ તો હવે સાઈડમાં જ રહી ગયો. ને એક ઉંદરને ભગાવવા માટે જે બિલાડીને હું ઘરમાં લઈ આવ્યો એની રામકથા ક્યાં છે નીકળી. એટલે કદાચ ગુરુજી એવું કીધું કે જીવનમાં કાંઈ પણ કરો પણ બિલાડી ન પાળતા. તો આ થયું આપણું ઉદાહરણ. સિદ્ધાંત તમે તમારી જાતે નક્કી કરજો. જય હિન્દ.